નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક. ઉનાળામાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. હાલની સપાટી 130.12 મીટર પર. સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ફરી એક વખત ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી. 2029 નકલી ઘી અને મશીનરી, રોકડ સહિત કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત. 2 શખ્સોની થઈ ધરપકડ. રાહુલ ગાંધી સાથે કાર્યકરનો ફોટો પાડવા મુદ્દે જામનગર પંથકનું ગરમાયું રાજકારણ. પૂનમ માડમ અને વિક્રમ માડમ સામસામે. વિક્રમ માડમે જાહેર જીવન છોડવાની આપી ચેલેન્જ. કોંગ્રેસ કે આપણને પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે. સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. રાજ્યમાં કાળઝાળ ગરમી. ગુજરાતમાં 5 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન. 45 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. હીટવેવથી અકળાયા લોકો.